તો આ તરફ રાજપીપળા નજીક કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય ને તે દ્રશ્યોને તે સમાચાર ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ખેતરો પાણીમાં ગરકાવ, કેળા, પપૈયા, કપાસ સહિતના પાકને નુકસાન છે। નદીના પાણી ફરી વળતા આ ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ। અમારા બચરવાડા, અજરપરા, કસબાટા, આ કસબા આવે, ધમણાચા, ધાનપોર બધા ગામોમાં કેળ, શેરડી અને પપૈયાનું વાવેતર કરતા હોય છે। એટલે મોસ્ટ ઓફ બધાને જ જે નર્મદા નદી કિનારાવાળા છે એમને ધોવાણ બી થયેલું છે માટીનું, અને સાથે સાથે કેળોનું નુકસાન બી છે। હવામાન વિભાગની આગાહી 4 દિવસની અતિ ભારે વરસાદની છે, તેને લઈને નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ પડવાના કારણે કરજણ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ, જેને કારણે 7 દરવાજા ખોલી અને કરજણ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યા। જોઈ રહ્યા છો તે પ્રકારે નદી બે કાંઠે વહી રહી છે, સાથે સાથે બાજુમાં આવેલા જે ખેતરો છે એ ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ ખેતર છે, એ ખેતરમાં અત્યારે પાણી ભરાવાના કારણે જે ખેડૂતનો પાક હતો, ઉભો પાક નુકસાન થઈ ચૂક્યો છે। ત્યારે અહીંયા જે આ વિસ્તાર જે છે તે આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાવાના કારણે નુકસાન થયું છે। ત્યારે નજીકના જે ગામો છે, હજરપરા, બચરવાડાના જે ગામો છે તે ગામના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અહીંયાનો જે પાક હતો, અહીંયા કેળ સહિત પપૈયા અને કપાસના પાકની અહીંયા ખેતી થતી હોય છે। ત્યારે આ વિસ્તારમાં જ્યારે પાણી ભરાયું છે તે મોટું નુકસાન થયું છે। બાજુનું જે ખેતર છે એ બાકી રહી ગયું છે, કારણ કે પાણીનો પ્રવાહ અત્યારે ઓછો છે। પરંતુ જો હજુ પણ આગળના દિવસોમાં જો વરસાદ વધે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ પડવાના કારણે જો કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો એ જે બાજુમાં રહેલા જે ખેતરો છે તે પણ પાણી થઈ જશે અને એ જે પાક છે તેને પણ ખાસું નુકસાન થાય। એટલે અત્યારે ખેડૂતોની માંગ એ પણ થઈ રહી છે કે જે પાક નુકસાની થઈ રહ્યું છે તેનું વળતર સરકાર વહેલી તકે ચૂકવે અને સારું વળતર ચૂકવે। વિશાલ પાઠક, TV9, નર્મદા।